અહીંયા આપણે સામગ્રીમાં 3 નંગ જેટલી સરગવાની સીંગ લીધી છે. એને આપણે નાના ટુકડામાં કટ કરી લીધી છે. ત્યારબાદ આપણે તેની ઉપરની છાલને કાઢી લઈશું. ઉપરની છાલને આ રીતે છોલિયાની મદદથી કાઢી લેવાની છે, જેથી આપણે સૂપ ગાળતી વખતે વધારે રેસા અંદર નહીં રહે. તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી આ રીતે સરગવાની સીંગને છોલિયાની મદદથી કાઢી લેવાની છે. આપણી સરગવાની સીંગ તૈયાર છે. ત્યારબાદ આપણે ગેસ ઉપર એક વાસણ મૂકીશું. તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક નાની ડુંગળી સમારેલી છે એને આપણે અંદર એડ કરીશું. આ ડુંગળી સફેદ ડુંગળી છે. ત્યારબાદ આપણે તેમાં 7 થી 8 કળી જેટલું આખું લસણ એડ કરીશું. ત્યારબાદ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું. તમારે અહીંયા લીલા લસણનો યુઝ કરવો હોય કે લીલી ડુંગળીનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. ત્યારબાદ આપણે સરગવાની સીંગને આ રીતે હાથથી અલગ કરી દીધી છે, એટલે નાના નાના આ રીતે પીસ થઈ જશે. એને આપણે અંદર એડ કરી દેવાના છે અને બધું જ સરખી રીતે મિક્સ કરી દઈશું. સૂપ તો બધા પીતા હશે પણ સરગવાનો નહીં તો જરૂરથી બનાવજો. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ફરીથી બધું મિક્સ કરી દઈશું. મીઠું નાખવાથી બધું જ સરસ રીતે ચડી જશે. અહીંયા બધું જ સરસ રીતે ચડી ગયું છે. ત્યારબાદ આપણે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી દઈશું. અહીંયા આપણે ટોટલ 2 થી 3 કપ જેટલું પાણી લીધું છે. ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી અને બધું જ સરખી રીતે ઉકાળી લઈશું, જેથી બધું જ અંદર એડ કર્યું છે એનો ટેસ્ટ અંદર આવી જાય. આપણું બધું જ ચડીને તૈયાર હતું. ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં આ બધું જ અંદર એડ કરી દેવાનું છે અને એમાં જે વધેલું પાણી હતું જે ઉકાળ્યું હતું એ પણ અંદર એડ કરી દેવાનું છે. એ પાણી પણ બહુ જ પૌષ્ટિક હોય છે, તેથી આપણે એને આમાં યુઝ કરવાનો છે. ત્યારબાદ આપણે તેમાં થોડો મરી પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણે અહીંયા થોડા 4 થી 5 નંગ જેટલા ફુદીનાના પાન એડ કર્યા છે. હવે બધું જ ગ્રાઇન્ડ કરી લીધું છે. ત્યારબાદ આપણે આ મિશ્રણને ગળણીની મદદથી ગાળી લઈશું. અહીંયા મેં નાની ગળણીનો યુઝ કર્યો છે. આપણે પહેલેથી જ છાલ અલગ કરી દીધી હતી, તેથી આ ગળણીમાં પણ સરળતાથી ગાળી શકાશે. આ રીતે ચમચાની મદદથી આપણે સરખી રીતે ગાળી લેવાનું છે. સૂપની કન્સિસ્ટન્સી તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે રાખી શકો છો. જો તમને ઘાટો સૂપ જોઈતો હોય તો પાણીનો યુઝ ઓછો કરવાનો અને પતલો સૂપ જોતો હોય તો થોડું વધારે પાણી એડ કરી દેવાનું. જો મેં આ રીતની કન્સિસ્ટન્સીવાળો સૂપ તૈયાર કર્યો છે, તો આપણો સૂપ બનીને તૈયાર છે. ત્યારબાદ આપણે તેમાં થોડું ટેંગી ફ્લેવર માટે લીંબુ એડ કરીશું. લીંબુ એડ કર્યા બાદ આપણે તેમાં ઉપરથી થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરીશું. ત્યારબાદ આપણે ગાર્નિશિંગ માટે એક અહીંયા ફુદીનાનું પાન એડ કરીશું. તો આપણો સૂપ બનીને તૈયાર છે.